હેલો એવરીવન, વેલકમ ટુ કિરન્સ કિચન. સુપર હેલ્ધી, ટેસ્ટી અને એકદમ ઇઝી રેસીપી જોવા માટે મારી ચેનલ કિરન્સ કિચનને સબસ્ક્રાઈબ કરજો અને ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે પણ અવશ્ય શેર કરજો. આજે આપણે એકદમ ટેસ્ટી એવી સમોસા ભેળ જોઈશું, જે કલકત્તાની એકદમ પ્રખ્યાત ભેળ છે. તો ચાલો જોઈ લઈએ આ ભેળની રેસીપી. ચોમાસાની ઋતુમાં આ ભેળ ખાવાની ખૂબ જ મજા આવશે, તો તમે જરૂરથી એકવાર ટ્રાય કરજો. તો આપણે ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈ લઈએ. તેના માટે મેં અહીં નાયલોન સેવ લીધી છે. બજારમાં પેકેટમાં મળતું તૈયાર તીખું અને ખાટું મીઠું એવું ચવાણું લીધું છે. રતલામી સેવ લીધી છે. તીખી બુંદી લીધી છે. ચવાણું તમે ગરપણ વગરનું અથવા ગરપણવાળું બંને પણ લઈ શકો છો. સમોસું લીધું છે એક મોટું, અને શેકેલા મમરા લીધા છે. હવે મેં અહીં ટામેટાને ઝીણા સમારી લીધા છે. એક લીલું મરચું મીડિયમ તીખું, 2 લીંબુનો રસ, ડુંગળી અને કાકડી પણ લઈ લીધી છે. સમોસા તમે ઘરે બનાવેલા પણ લઈ શકો છો અને બજારમાં મળતા તૈયાર પણ લઈ શકો છો. હવે આપણે સમોસાને નાના નાના પીસ કરી લઈશું. આ ભેળ ખાવામાં એકદમ ચટપટી અને સ્વાદિષ્ટ લાગે છે. સમોસાના પીસ કર્યા પછી આપણે 2 બાઉલ મમરાના એડ કરી દઈશું. પછી આપણે ચવાણું, સેવ, તીખી બુંદી, ટામેટાં, કાકડી, ડુંગળી, લીલા મરચાં અને લીંબુનો રસ એડ કરી દઈશું. ચમચીમાં જોઈએ તો મેં અહીં 3 ચમચી લીંબુનો રસ લીધો છે અને 2 ચમચી સરસ્યું આપણે એડ કરવાનું છે. હવે તેમાં આપણે થોડુંક ચાટ મસાલો, ગરમ મસાલો અને લાલ મરચું એડ કરીશું. લાલ મરચું અને ગરમ મસાલો વધારે નહીં ઉમેરીએ, કારણ કે આપણે લીલું મરચું અને ચવાણું પણ તીખું લીધું છે, નહીં તો ભેળ વધારે તીખી થઈ જશે. બધું જ બરાબર એકદમ મિક્સ કરી લઈશું અને એક ડીશમાં સર્વ કરીશું. ડીશમાં સર્વ કર્યા પછી આપણે તેની ઉપર નાયલોન સેવ એડ કરીશું. જો તમારે લસણની ચટણી એડ કરવી હોય તો જ્યારે બધી જ વસ્તુ આપણે ભેગી કરતા હોય ત્યારે જ તમારે અંદર ઉમેરવાની રહેશે. એકદમ ટેસ્ટી અને એકદમ ઝડપથી બનીને તૈયાર થઈ જતી આપણે કલકત્તાની પ્રખ્યાત સમોસા ભેળ બનીને તૈયાર છે. ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. તો એકવાર જરૂરથી ટ્રાય કરજો, અને ટ્રાય કરો તો મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. જો મારી રેસીપી ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો, અને ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે પણ અવશ્ય શેર કરજો. બીજી નવી રેસીપીની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, તો તે પણ જરૂરથી ચેક કરશો. થેન્ક યુ ફોર વોચિંગ.